વૃક્ષને સંવેદતો, પક્ષીઓની સાથે વાતો કરતો, વંટોળને પહેલેથી સૂંઘી લેતો ગુજરાતનો આદિવાસી વર્ષો સુધી શહેરોમાં ગગનચુંબી ઇમારતો બનાવવામાં પરસેવો રેડતો હતો. કારણ એક જ, તેમના સુધી આઝાદીના ફળ પહોંચ્યા નહોતા. પણ આજે તે પોતાની સમસ્યાઓને, પડકારોને પાર કરીને, તેના હકો વિશે જાણીને, સમય સાથે તાલ મેળવીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેના મૂળમાં છે ગુજરાત સરકારની 2007માં શરૂ થયેલ વનબંધુ કલ્યાણ યોजना. आज मैंने विधानसभा में वनबंधु कल्याण योजना का एक पैकेज घोषित किया है. 15,000 करोड़ रुपयों का पैकेज गुजरात के आदिवासियों के विकास के लिए, आदिवासी क्षेत्रों के विकास के लिए, समग्र देश के लिए एक नई दिशा देगा, एजेंडा सेट करेगा एंड गुजरात विल बी ए ट्रेंड सेटर ट्राइबल डेवलपमेंट के लिए. સરકારે વનબંધુઓનો હાથ પકડતા જ તેમનામાં નવું જોમ આવ્યું. ઉત્સાહ વધ્યો અને તેમણે કૃષિ, પશુપાલન, આર્થિક આત્મનિર્ભરતા, શિક્ષણ ક્ષેત્રે લક્ષ્યાંક કરતાંય વધુ હાંસલ કરી બતાવ્યું. અનેક ક્ષેત્રે યુવાનોએ પોતાનું કૌવત બતાવ્યું. સરકારે આદિવાસી ગામડાઓ સુધી રસ્તાઓ, વીજળી, પીવાનું પાણી, આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. તેથી જ ગુજરાતનો આદિવાસી પોતાના પગ પર ચાલતો નહીં, દોડતો થયો. શિક્ષણ શરીર, મન અને આત્માનો વિકાસ કરે છે. વ્યક્તિને સાચી દિશા આપવાનું અને ઉત્તમ નાગરિક ઘડવાનું કામ શિક્ષણ કરે છે. શિક્ષણ વિશે આદિવાસીઓમાં પણ જાગૃતતા આવી છે. તે પોતાની બાળકીઓને પણ ગર્વથી શાળાએ મોકલતો થયો છે. અહીંયા અમને ભણવાની ખૂબ મજા પડે છે, સારા શિક્ષકો છે. અમને સાયન્સ માટે 3 લેબો આપવામાં આવી છે, જેથી અમે સારી રીતે પ્રેક્ટિકલ કરી શકીએ. દર વર્ષે આપણે ધોરણ 10નું, 12 સાયન્સનું, 12 આર્ટ્સનું 100% પરિણામ આવે છે. આપણી સ્કૂલમાંથી જોવા જઈએ તો MBBSમાં 8 જેટલા બાળકો એડમિશન લીધું છે અને એન્જિનિયરિંગ કોલેજમાં પણ બાળકો ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ B.Ed થઈને અલગ અલગ સ્કૂલમાં નોકરી પણ કરે છે. આ શાળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા હોય છે. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબનું પૌષ્ટિક ભોજન છાત્રાલયની મેસમાં અપાય છે. રમતગમતને મળતા પૂરતા પ્રાધાન્યનું પરિણામ દર વર્ષે ખેલ મહાકુંભ અને રાષ્ટ્રીય કક્ષાની ખેલ સ્પર્ધાઓમાં ઝળકે છે. આ શાળાઓ ગુજરાતના શહેરી અને આદિવાસી વિસ્તારની શાળાઓ વચ્ચે જે અંતર ઊભું થયું છે તેને ભરવાનું કામ કરે છે. આદિવાસી બાળક
કુપોષણથી પીડાય નહીં, તંદુરસ્ત રહે તે માટે સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે, જે હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને ફ્લેવર્ડ મિલ્ક અપાય છે. તંદુરસ્ત બાળક, ઉજ્જવળ ભવિષ્ય. યુવાનોને પગભર કરવાના અનેક રસ્તા છે. દરેક યુવાનની આવડત અને કુશળતા અલગ અલગ ક્ષેત્રમાં હોય છે. એને ઓળખીને સરકાર કામ કરી રહી છે. આજે જુદા જુદા કૌશલ્યવાળા યુવાનોની બજારમાં ખાસ માંગ છે. તેઓ રૂપિયા પણ વધુ કમાય છે. ગુજરાત સરકાર વિવિધ એજન્સી સાથે મળીને જુદા જુદા ટેકનિકલ કોર્સિસ ચલાવે છે. સિપેટ ખાતે યુવાનોને પ્લાસ્ટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ માટે તૈયાર કરાય છે. અમે આ સીએનસી લેથ મશીનનો કોર્સ કરીએ છીએ. એના દ્વારા અમે સારી એવી જોબ મેળવીને પરિવારની જવાબદારી પોતે ઉઠાવવા માંગીએ છીએ. ને અહીંયા સારી રીતે શીખાવે પણ છે, પ્રેક્ટિકલ નોલેજ બી અને થિયરિકલ નોલેજ બી કરાવે છે. અહીંયા મારા ઘરમાંથી હું પહેલી છું, આવી રીતના આગળ વધી છું અને મારા પછી મારો નાનો ભાઈ છે. એટલા માટે હું જોબ કરવા ઈચ્છું છું કે હું એને સારી રીતના ભણાવી શકું એમ. ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ ખાતે યુવાનોને સીએનસી મશીન ઓપરેશન માટે તૈયાર કરાય છે. સૌથી પહેલાં તો મમ્મી પપ્પાને મજૂરી કરવા નથી દેવું, એમને ઘરે આરામથી બેસાડીને જમાડવાની ઈચ્છા છે. રાજ્ય સરકાર અમને સ્કોલરશિપ આપીને અમારા અભ્યાસમાં ખૂબ જ સહાય કરે છે. મમ્મી પપ્પાનું સપનું છે કે અમે સારું વ્હાઇટ કલર જોબ કરે, ઓફિસમાં બહેને કોઈ કામ કરી શકીએ એ લાયક થાય. ખેતી હજી ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે, પણ ખેતીલાયક જમીન દિવસે ને દિવસે ઘટી રહી છે અને વસ્તી વધી રહી છે. વધતી વસ્તીને પહોંચી વળવા હવે ખેડૂતે આધુનિક ખેતી તરફ વળ્યા સિવાય છૂટકો નથી. વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરવાનો સમય આવી ગયો છે, એ સરકાર ખેડૂતોને સમજાવી રહી છે. સારા બિયારણ અને ખાતરથી ખેતીમાં બમણો પાક લઈ શકાય છે, એ ગુજરાતનો ખેડૂત સમજ્યો છે. 10 થી 15 વર્ષ થઈ ગયા, મારે ઘરવાળો હો નહીં મળે. મારો પોયરો છે તો નાલો તો 6-7 વર્ષનો હતો ત્યારની મેં એકલી છે. તેમાં સરકારની મદદ થઈ ગઈ તો મારે આવકમાં બદલાવ આવ્યો છે. સરકારમાંથી ખાતર ને બિયારણ આપ્યું. આ વખતે રીંગણ આપેલા, ગયા વર્ષે ટામેટા આપેલા, તેને આગલે વર્ષે કારેલા આપેલા. સરકારની દૂરંદેશિતાને કારણે ફળ છોડ વિતરણમાંથી એક નહીં પણ અનેક ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. વાંસદા ટ્રાઇબલ સપ્લાન ઓફિસ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 10 લાખ રૂપિયાની લોન મળી હતી, જેમાંથી હું 30,000 જેટલા આંબા કલમના રોપા લાવ્યો અને એનો ઉછેર કર્યો, જેથી કરીને આસપાસના ખેડૂતોને એ રોજગારીની તક પૂરી પાડી અને એમનું બી જીવન ધોરણ સુધર્યું છે. સરકારશ્રી દ્વારા આ આંબા કલમ ખરીદવામાં આવશે અને તે ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. આદિવાસી ખેડૂત મંડપને કારણે જમીન પર તો ખરો જ, પણ મંડપ ઉપર પણ શાકભાજી લીધો થયો છે. આવક સ્વાભાવિક રીતે બમણી થઈ છે. મેં મંડપ યોજનામાં ટીંડવાનો મંડપ કર્યો છે અને સાથે સાથે આ માંડવામાં હું રીંગણનો પાક પણ લઈ લઉં છું ને જેમાં મને 15,000 થી 17,000 રૂપિયા સુધીનો પણ મને નફો થયો છે.
અમે વાત કરીએ ને વનબંધુ કલ્યાણ યોજનામાં જો આ કેળાના છોડ મળ્યા એમાં અમને ઘણો જ ફાયદો થયેલો છે. ગાંઠમાં લૂમ મોટી નથી આવતી. G9માં ઘણો ફરક, ડબલ ફરક પડ્યો. ઉત્પાદન સારું આવે. ઉત્પાદન વધે એટલે સ્વાભાવિક માણસનું ખેતી કરવાની બી તમન્ના વધારે રહે. આવકમાં બી સીધો વધારો થઈ ગયો. ખેડૂતો સદ્ધર થાય, પોતાનું વ્યવસ્થિત ગુજરાન ચલાવે ને ખેતીમાંથી માંડીને એ લોકો પગભર થઈ ગયા એમ. લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલા બનાના ટિશ્યુના લાભ આદિવાસી મેળવતા થયા છે. સંકલિત ડેરી વિકાસ યોજના. આ યોજનાથી એક સાથે 4 થી 5 કુટુંબના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય છે. સરકાર દ્વારા મને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગાયની સહાય મળી છે અને તેનાથી હું દર મહિને 4 થી 5 હજારની આવક મેળવું છું. હું BSc નર્સિંગ અભ્યાસ કરું છું, તેમાં મને સહાય મળે છે. હું મારો અભ્યાસક્રમ પૂરો કરીને પછી ગામમાં સેવા આપવા માંગુ છું. સિંચાઈ ખેતીની સાથે સાથે ખેડૂતોની કાયાપલટ કરવાનું કામ કરે છે. આદિવાસીઓના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચી શકે તે માટે સરકારે કેનાલ્સ, સબ કેનાલ્સ, ચેક ડેમ બનાવ્યા છે. તેને કારણે આદિવાસી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. પ્રતાપનગર ખાતે હાટ બજારનું બાંધકામ 2016માં થયું હતું. આ બાંધકામથી ગામના વેપારીઓને એક જ સ્થળ પર પોતાનો માલ વેચવાની સગવડ થઈ ગઈ અને ગામના જે આમ જનતા છે એમને પણ અહીંયા એક જ સ્થળ પર જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહે છે. હું પહેલાં હીરા ઘસતો હતો, તો હીરામાં આટલું કમાણી કંઈ ન થતી કે ન ભૂખે મારે ન ધરાવે. ઘરમાં બી આટલી તકલીફ પડતી કે ઘરે પોયરામના બી ખાવાના ફાફા પડતા હતા. હીરા છોડીને પછી હું શાકભાજીનો ધંધો ચાલુ કર્યો. શાકભાજીનો ધંધો ચાલુ કરી એટલે પછી ટમાટર વાવવાનું કર્યું. એટલે એમાંથી ટમાટરમાંથી ઘણી પ્રગતિ થઈ. પબ્લિક કેવું ગામમાં ગામ ઓછું પડે. અહીંયા હટવાડામાં કેવું આખો દિવસ કામ કરે તો હટવાડામાંથી આવું કેવું વસ્તુ સસ્તી મળે ને વસ્તુ સારી મળી જાય ત્યાંથી તેને નીકળી જાય. એ હિસાબે હટવાડામાં બધા કરતાં સારું પડે. હાટ ના હોય તો અમારે મજૂરી કરવા જવું પડે ખેતરમાં. આ બનાવ્યું છે તો અમારે બધા માટે સારું છે. અંદર વરસાદ પડે ત્યારે અંદર આ ગલી ગલીમાં અમારે બેસી જવાનું. વરસાદ ખુલ્લો હોય ત્યારે અમે આમ બેસી જઈએ ત્યારે શાકભાજી અમારી નહીં બગડે એમ. ગુજરાતી આખી દુનિયામાં સૌથી વધારે પ્રવાસ કરતી પ્રજા છે. પણ આ પ્રવાસી પ્રજાને ગુજરાત જોવાનું બાકી છે. સરકારને આમાં તક દેખાઈ અને તે 21 ઇકો ટુરિઝમ સાઇટનો વિકાસ કરી રહી છે અને તેને કારણે આદિવાસીઓને પોતાના જ ગામમાં રોજી મળી રહેશે. એનાથી રૂડું શું? ઇકો ટુરિઝમનો ઓબ્જેક્ટિવમાંનો એક હોય છે કે એન્વાયરમેન્ટ કોન્ઝર્વેશન માટે લોકોને અવેર અને એડ્યુકેટ કરવા. અર્બન એરિયાઝના લોકો છે, ફોરેસ્ટની બહારના લોકો છે, એ ફોરેસ્ટને જાણતા અને માણતા થાય અને ફોરેસ્ટને બચાવીને જ ત્યાંના જે લોકો છે એને લાઇવલીહુડ એક જનરેટ થાય. પદમ ડુંગરી એ પ્લાસ્ટિક ફ્રી ઇકો ટુરિઝમ સાઇટ હોવાને કારણે અહીં અંબિકા નદીનું પાણી ફિલ્ટર કરી તુલસીનો અર્ક ભેળવી કાચની બોટલમાં વેચાય છે. પાણીના આ પ્લાન્ટમાં આદિવાસી બહેનો કામ કરી રોજગારી મેળવી રહી છે.
ઇકો ટુરિઝમ કમિટી સેન્ટર પદમડુંગરી ઊભું કર્યું છે, એનાથી અમારા ગામને ઘણા એવા કુટુંબોને રોજગારી મળી છે અને એમને બહાર જતા કામો માટે બહાર જવું પડતું નથી અને એને ગામમાં અને ગામની અંદર જ રોજી મળી રહે છે. અંધશ્રદ્ધા, ભણતર ઓછું, ગરીબી, બેકારી એ બધાના જખમોથી બી ઘવાયેલી છે. તો તેના માટે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ દર વર્ષે આરોગ્યલક્ષી 15 થી 20 લાખની ગ્રાન્ટ અમને દર વર્ષે પૂરી પાડવામાં આવે છે. તેથી કોઈ દર્દીને બહારથી કોઈ પણ વસ્તુ ખરીદવાની જરૂર પડતી નથી. જે સ્નેક બાઇટના કેસીસ થાય છે, ખેતરમાં કામ કરતા જંગલ વિસ્તારમાં રહેતા લોકોને સ્પર્શતો પ્રોબ્લેમ છે. અત્યાર સુધીમાં મેં લગભગ ઓન રેકોર્ડ 18,000 જેટલા દર્દીઓની સારવાર કરી છે અને વર્લ્ડ લેવલે ખૂબ જ ઓછા મોર્ટાલિટી રેટ સાથે એની સારવાર કરી છે. વનબંધુ કલ્યાણ યોજના થકી મને એના ટ્રીટમેન્ટ માટે જે વપરાય છે ઇન્જેક્શનો, એન્ટીસ્નેક વિનમ જેનો એન્ટીડોટ છે, એ મને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. અહીંયા સિકલ સેલની તપાસ, બધા જાતના ઓપરેશનો, ડિલિવરીની સુવિધા તથા અન્ય સારવાર બી અને જેટલી પણ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે એ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. ગવર્મેન્ટ એપ્રુવડ નર્સિંગ કોલેજ જે ચાલે છે, એ નર્સિંગ કોલેજમાં જે સ્ટુડન્ટ સ્ટડી કરે છે એમાં મોસ્ટ ઓફ આદિવાસી દીકરીઓ છે. હું ધરમપુરમાં માનવ કલ્યાણ પેરામેડિકલમાં નર્સિંગ કરી છે અને મને સરકાર તરફથી સહાય મળી છે. આદિવાસી ભાઈ બહેનોની સેવા કરવાની ઈચ્છા છે તો હું અહીંયા સર્વિસ કરું છું. હું પોતે આદિવાસી છું. હું જ્યારથી ભણતો હતો ત્યારથી જ મને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં હેલ્થ માટે કેટલી તકલીફો પડતી હતી. એને ધ્યાનમાં રાખીને મેં એક સંકલ્પ કરેલો છે કે મારે જે સર્વિસ આપવાની છે એ પણ હું આદિવાસી વિસ્તારમાં જ કરીશ. અહીંયા 90% ડૉક્ટર્સ ટ્રાઇબલ વિસ્તારમાંથી જ આવી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી પોતાની સેવાઓ એઝ અ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ અહીંયા પૂરી પાડી રહ્યા છે. ટેકનોલોજી વિકાસ અને સમાનતાને સાથે લાવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા વિકાસ હાંસલ કરવા માટે આદિવાસી પટ્ટીના ગામો પણ ડિજિટલ થયા છે. તમામ આદિવાસી તાલુકાઓને બ્રોડબેન્ડ અને મોબાઈલ કનેક્ટિવિટી મળી છે. બસ આ તો શરૂઆત છે. ગરીબી રેખાથી નીચે જીવતા લાખો કુટુંબો હજી જીવનભર કાચા મકાનોમાં રહે છે અને કુદરતનો સૌથી વધુ માર વેઠે છે. પહેલાં મારું કાચું મકાન હતું, રહેવામાં થોડીક તકલીફ પડતી હતી. ચોમાસામાં, શિયાળામાં. હવે પાકું બનવાથી શિયાળામાં ટાઢથી બચાવે, ચોમાસામાં પાણીથી. સરકારે આદિવાસી વિસ્તારોમાં જે પાકા મકાન ને પાકા ઘરો બનાવી આપ્યા છે, એના થકી અમારા આદિવાસી વિસ્તારમાં લોકોને ઘર તો મળ્યા જ છે અને એના થકી અમારા ગામની પણ કાયાપલટ થઈ ચૂકી છે. પૂર્વ પટ્ટી પર વસતા આદિવાસી ગામો સુધી વીજળીના તાર પહોંચ્યા છે. લાઇટ નહોતી તે વખતે અમને થોડીક તકલીફ પડતી હતી. લાઇટ આવ્યા પછી છોકરાઓ ભણી શકે છે રાતના બી. જે હેડપંપ ચાલતા હતા તે હવે લાઇટથી મોટર ને એવું પાણીમાં સારું રહે છે. ખેડૂતોને 3 ફેઝ કનેક્શન દ્વારા વીજળી રાહત દરે અપાય છે અને કુટીર જ્યોતિ યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે જીવતા આદિવાસીઓને સિંગલ ફેઝ કનેક્શન મફત મળે છે. ગુજરાતના ગામે ગામને સરકારે પાકા રસ્તાઓ દ્વારા જોડ્યા છે
તો આદિવાસી ગામો ક્યાંથી બાકી રહી જાય? પાકા રોડ વિકાસની ઝડપ બમણી કરે છે. ચોમાસામાં ટકી શકે તેવા પાકા રોડ સરકારે બનાવ્યા છે. વિકાસની ગાડી આદિવાસી રોડ પર પણ પૂરપાટ દોડી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલી આ યોજના આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ હાથોમાં નવા સોપાનો સર કરી રહી છે. 1 લાખ કરોડની જંગી રકમ વનબંધુ કલ્યાણ યોજનાના બીજા તબક્કા માટે ફાળવી સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ફાઇટ આવ્યા પછી ઘર જ નહીં પણ જીવન રોશન થઈ ગયું. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારને આભારી છીએ. ઘર બનાવી શકીએ તે બદલ સરકારશ્રીનો આભાર. સરકારને ખૂબ ખૂબ આભાર. વિકાસની દોડમાં હવે વનબંધુ શહેરીજનથી ક્યાંય પાછળ નહીં રહી જાય. વર્ષો સુધી વિકાસથી વંચિત રહેલો આદિવાસી સમાજ આજે વનબંધુ કલ્યાણ યોજનાના સહારે અને જાત મહેનતથી સફળતાની ઉડાન ભરી રહ્યો છે.